રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે આગળ સુણો, લીલા અપરંપાર નારેશ્વરમાં કરી રહ્યા નતજન તારણહાર. મીંઢોળ ગામના ગોપાલજી પટેલ અને લાભશંકર ગૌર એક દિવસ પગપાળા ચાલતા નારેશ્વર આવ્યા. નારેશ્વર આવતા જ તેમને ખબર પડી કે અવધૂતજી કડિયા ડુંગર ગયા છે અને એકાદ મહિનો ત્યાં જ રહેશે. ત્યાં રહેતા સેવારથી મૂળજી ગૌરે આ વાત કરી અને બંને ભક્ત દુઃખી થયા. અવધૂત દર્શનની તેમને મોટી આશા હતી. 10 ગાંવ ચાલી તેઓ ગુરુ દર્શન કરવા આવ્યા હતા. મૂળજી ગૌર પાસે આ સમાચાર સાંભળી બંને નિરાશ થયા. આ બંને ભક્તના દુઃખી મુખડા જોઈ હસતા હસતા મૂળજી ગૌર બોલ્યા, ગૌર કાકા, તમે શું કામ ઉદાસ થાવ છો? આ સ્થાનમાં અવધૂત હર પળ દર્શન આપે છે. કેટલાય દિવસથી સ્થાનની બહાર ગયા છે, છતાંય ભક્તોને તેમનો અણસાર થયા કરે છે. કોઈ દિવસ કોઈ ખટખટ પાવડીનો રણકાર સાંભળે છે, તો ક્યારેક મંત્રોચ્ચાર સંભળાય છે, ક્યારેક તેઓ રેવા ઘાટથી આવતા દેખાય છે. દેખાય ન દેખાય અને પળમાં અદૃશ્ય થઈ જાય. કોઈ દિવસ જલપાત્રનું અડધું જળ ગાયબ થઈ જાય, તો કોઈ દિવસ આસન અજીન બધું અસ્તવ્યસ્ત થઈ જાય. આમ સ્થાનમાં અવધૂતના દર્શન અને આભાસ થયા જ કરે છે. તો પછી તેઓ અહીં નથી એમ હું કઈ રીતે કહી શકું? તમે શ્રદ્ધા રાખીને દર્શન કરો, જરૂર તમને પણ અવધૂતના અસ્તિત્વનો પરચો થશે. ગૌરની વાત સાંભળી બંને વિસ્મિત થયા. તેમને હૃદયમાં ભાવ ઉભરાયા અને શ્રદ્ધા જાગી કે તેમને પણ અવધૂતજીના દર્શન થશે. બંને સ્નાન માટે રેવા તીરે ગયા. સ્નાન કરી ગોપાલજીએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો, ગૌરે જે કાંઈ વાતો કરી તે આપણને ખબર નથી, તેથી આપણે પરચો જરૂરથી મેળવવો જોઈએ. જોઈશું કે મૂળજી ગૌરની વાત કેટલી સાચી છે. મનમાં આવો વિચાર કરી ગોપાલજીએ લાભશંકર પાસે પોતાની વાત મૂકી. ગૌર કાકા, સાંભળો, આ મૂળજી ગૌરની વાત સાચી છે એ હું માની લઉં, પણ આ વાતનો પરચો જોવા માટે મેં મનમાં વિચાર્યું છે. આજે લીમડા નીચે અવધૂતજીની ગાદી પાસે પ્રેમથી દર્શન કરી શ્રીફળ ધરીશું. આ શ્રીફળ અવધૂતજીની ગાદી પાસે મૂકતા જ આપોઆપ તૂટી જાય તો માની લઈશું કે બાપજી રંગ અવધૂત જરૂર ભક્તો માટે આ સ્થાનમાં હાજરા હજૂર છે. બંને વાતો કરતાં કરતાં લીમડા નીચે આવ્યા. ગોપાલે ગાદી પાસે શ્રીફળ મૂક્યું
અને દંડવત પ્રણામ કર્યા. ત્યાં તો ટટ દઈને કંઈક અવાજ આવ્યો અને બંને જણ ચમક્યા. જોયું તો શ્રીફળ આપોઆપ તૂટી ગયું હતું અને તેમાંથી પાણી ઝરી રહ્યું હતું. બંને આશ્ચર્યથી દિગ્મૂઢ થયા અને અવધૂતજીનો જય જયકાર કર્યો. આસપાસના બીજા ભક્તોને આ ચમત્કાર વિશે વાત કરી બધા ભક્તો પોતપોતાના કામ છોડી ત્યાં ભેગા થયા. ગોપાલજીએ ગદગદ કંઠે બધાને પોતાના પરચાની વાત કરી. બધા ભક્તોએ અવધૂતજીનો જય જયકાર કરી સ્થાન ગજવ્યું. બધાએ આનંદથી પ્રસાદ લીધો અને સદ્ગુરુની લીલા યાદ કરી કરી વારંવાર વંદન કરી સૌએ માન્યું કે રંગ અવધૂત સદાય નારેશ્વરમાં હાજરા હજૂર છે. અલક કહે શ્રદ્ધા થકી વિશ્વે શું ના થાય, થાય શક્ય અશક્યનું જડ ચેતન થઈ જાય. માટે સદ્ગુરુ ચરણમાં શ્રદ્ધા રાખી અપાર, નિર્ભય થઈ આ વિશ્વમાં કરવો સૌ વ્યવહાર. એક સમયે દત્ત જયંતીનો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. શરૂનો ઉત્સવ હતો છતાં સેંકડો ભક્ત દૂર દૂરથી ગુરુચરણે સેવા કરવા આવતા. આ ઉત્સવની એ વિશેષતા હતી કે દરેક ભક્ત પોતે જે પણ સૂઝે એ કામ કરતા અને સેવા આપતા. વાળવું, સાફ સફાઈ, શાક પાન સમારવું, મોદક વાળવા, રેવાજીના ઘાટથી ઘડા ભરી પાણી લાવવું. ભક્તો દત્ત ધૂન કરતા જાય અને સ્થાનનું કામ કરતા જાય. અવધૂતજી ખુદ કાવડ ભરી ભરી પાણી લઈ આવતા અને કાવડધારી રંગને જોવા બધા અધીર થઈ જતા. તેમની સાથે થોકે થોક ભક્ત પાણીના ઘડા લઈ ઉમટી પડતા. દત્ત જયંતીમાં આ રીતે શ્રીરંગ સૌને સ્વાશ્રયના પાઠ ભણાવતા. અવધૂતજી લીમડા નીચે ભક્તોથી વીંટળાઈને બેઠા હતા. ભાવિક ભાઈઓ બહેનો અવધૂતજીની ચારે તરફ બેસી વિવિધ વાતો કરી હાસ્ય રેલાવતા. અવધૂતજીના સાનિધ્યમાં હાસ્યના મધુર ફુંવારા ઉડતા હતા. રસોડામાં રસોઈ કામ કરવા માટે પાણીની જરૂર પડી. તેથી ત્યાંના સ્વયંસેવકોએ ભક્તોને કહ્યું, રસોડામાં પાણી ખૂટ્યું છે, રેવાજીના ઘાટ જઈ ઘડુલા ભરી પાણી લઈ આવો ને. જ્યાં સ્વયંસેવકની હાંક પડી કે તરત જ તે જન સમુદાય ઘડા લઈ રેવા તટે પાણી લેવા ગયો. એક સેવક અવધૂતજી પાસે આવ્યો અને ત્યાં બેઠેલા ભક્તોને કહ્યું, રેવાજીના ઘાટ પર જઈ રસોઈ માટે ઘડા ભરી લાવો. સેવકની વાત સાંભળી બધા ઊભા થયા. દત્ત ધૂન ગાતા ગાતા પાણી ભરવા રેવા તીરે ગયા. બધા તો જતા રહ્યા, પણ ત્યાં એક બેન નજર નીચી કરી બેસી હતી. સ્વયંસેવકની તેના પર નજર પડી. તેણે મોટા અવાજે વિનમ્રતાથી કહ્યું, અરે બેન, તમે પણ પાણી ભરવા જાઓ, સદ્ગુરુ સેવાનો તમે પણ લાવો લો. એ હઠેલી સ્ત્રી સ્વયંસેવકની વાત અવગણી ત્યાં જ નીચું જોતી બેસી રહી. સ્વયંસેવકે વધુ બે એકવાર વિનંતી કરી છતાં તે ત્યાંથી ખસી નહીં. આ બધો સંવાદ અવધૂતજીની સામે જ થઈ રહ્યો હતો. તે બાઈએ સ્વયંસેવકને દાદ દીધી નહીં અને અવધૂતજીએ તેને મધુર સ્વરે આદેશ આપ્યો, કેમ તું અહીં બેસી રહી છે? બાળકો, વૃદ્ધો બધા પાણી ભરવા ગયા. તું તો યુવાન છે, તારાથી આમ બેસી રહેવાય? સ્વયં અવધૂતે તેને કહ્યું, છતાં તે માથું નમાવી કંઈ જ બોલ્યા વગર ત્યાં જ બેસી રહી. હવે અવધૂતજીએ
પુણ્ય પ્રકોપ કરો અને ઊંચે સાદે બોલ્યા, હવે ઝટ ઊભી થા અને ઘડો હાથમાં લઈ નદીએ જા. નારેશ્વરના સ્થાનમાં સેવા કરવાની કોઈ શરમ કરવી નહીં. હવે ઘડો માથે મૂક અને જા નદીએ. અવધૂતજીએ સ્વયંસેવક પાસે ઘડો મંગાવ્યો અને તે બાઈને આપ્યો. સદગુરુનો મેઘ ગંભીર અવાજ સાંભળી તે ઊભી થઈ, પણ તેના મુખ પર દુઃખનો ભાવ આવ્યો. તેણે સદગુરુ પર અર્થસૂચક નજર કરી, જાણે શ્રીરંગને તે કહી રહી હોય, હે અંતર્યામી, તમે મારા અંતરની વ્યથા જાણો છો, છતાં ઊંચા સાદ કરી સેવા કાર્ય કરાવો છો. જેવી તમારી મરજી, હું તો આ જાઉં છું. ભલે જે થવાનું હોય તે થાય. નજરોથી આમ ફરિયાદ કરી ગળો હાથમાં લઈ તે રેવા તટે ગઈ. આપણને આ બાઈ હઠીલી લાગી શકે, પણ આ બાઈને તાળવા પર હથેળી જેટલું મોટું પાઠું થયું હતું. લોહી, પરુ અને જીવાતથી ખદબદતું આ પાઠું માથામાં અસહ્ય પીડા દઈ રહ્યું હતું. અને આ જ કારણે તે બેન કંઈ જ કર્યા વિના જળવટ બેસી રહી. સદગુરુનો પુણ્ય પ્રકોપ થતા ઘડો લઈ પોતાનું દર્દ ભૂલી પાણી ભરવા જતી રહી. તે મનમાં ને મનમાં કહેતી ગઈ, હે દયાળુ, હે સદગુરુ, તારી આજ્ઞાથી હું જાઉં છું. હવે તું જ મારી સંભાળ લેજે. સદગુરુ સ્મરણ કરતી કરતી તે રેવા ઘાટ આવી. ઘૂંટણ જેટલા પાણીમાં જઈ ઘડો ભરો અને ધીરે રહીને તે માથા પર મૂકવા ગઈ. ઘડાનો સ્પર્શ થતાં જ તેને ભયંકર વેદના થઈ અને તેણે મોટી રાડ નાખી. હાથ પર આંચકો લાગ્યો ને ઘડો છલકાયો અને ભગ ભગ કરતું પાણી તે બાઈના માથા પર છલકાયું. જેવું આ પાણી પાઠા પર પડ્યું કે તે પાઠાનો દાહ શાંત થયો અને માથાનો દુખાવો પણ ઓછો થયો. દુખાવો ઓછો થતાં તે બાઈ જાણે ભાન ભૂલી ગઈ અને ઘડો ભરી ભરી પોતાના પાઠા પર જળની ધાર કરી રહી. જેમ જેમ રેવા જળ પાઠા પર પડ્યું તેમ તેમ પાઠાની પીડા ઓછી થવા માંડી. સતત જળની ધારથી પાઠાનો પોપડો તૂટીને નીચે પડ્યો. લોહી, પરુ, જીવડાથી ખદબદતું કંદું કોયલું માંસ રેવા જળમાં પડ્યું અને માછલીઓ તે માંસ ખાઈ ગઈ. ઘાનો ભાગ સ્વચ્છ થયો અને તે બેનને અદ્ભુત શાંતિ થઈ. જય રેવા, જય અવધૂત ગાતી ગાતી તે બાઈ એક બે નહીં પણ રેવા જળના 11 ઘડા લઈ આવી. લદબદ વસ્ત્રો સાથે તે અવધૂતજી પાસે દોડતી આવી. આવીને તેણે માથું રંગ ચરણોમાં મૂક્યું. માથાનો ખુલ્લો ઘા બતાવી કહ્યું, હે સદગુરુ, અનાથના હે નાથ, મારા માથા પરના પાઠાનું દુઃખ તમે દૂર કર્યું છે. પુણ્ય પ્રકોપ કરી તમે કેવો ચમત્કાર કરો. જય જય રંગ અવધૂત, જય જય ગુરુદેવ. આટલું કહી વારંવાર ગુરુ ચરણે વંદન કરી આંસુ વડે શ્રી રંગ ચરણે અભિષેક કર્યો. ત્યાં બેઠા ભક્તોને તેણે માંડીને પોતાના પાઠાની
અને રેવા જળથી આ પાઠાના ઉખડવાની વાત કરી. બધાએ જય જય સદગુરુદેવ, જય જય રંગ અવધૂતનો નાદ કર્યો. બાઈની વાત સાંભળી મંદ મંદ હસી સદગુરુનાથ બોલ્યા, સાંભળ બેન, રેવાજીનું નિર્મળ જળ દુખિયાઓના દુઃખ હરનાર છે. અવની પરના અમૃત સમાન આ જળ પાપ તાપ હરનાર છે. એના સ્પર્શથી જ તારું બધું દુઃખ દૂર થયું છે. તું વ્યર્થ મારા વખાણ કરી રહી છે. તારું દર્દ મટાડનાર રેવા માનું જળ છે. જા, જઈને મા રેવાને શ્રીફળ અર્પણ કર અને તેમને તારી કૃતજ્ઞતા દર્શાવ. તેમની પૂજા કર અને નમન કર. અલખ કહે સુણ શિષ્ય હે, જન દુઃખ હારી સંત, એનો પુણ્ય પ્રકોપ પણ આણે દુઃખનો અંત. આજે જ્યાં રંગ અવધૂતની દિવ્ય ગુફા છે, ત્યાં શરૂઆતમાં એક નાની સરખી ગુફા હતી. ચોમાસું હોય કે શિયાળો, સદગુરુ આ ગુફાના ઓટલે સૂતા. રાત્રે 10 વાગતા હાથ મોં ધોઈ કોગળા કરી સુખથી તેઓ શયન કરતા. હાથ પગ ધોવા ગુફા પાછળ નળવાળી એક નાનકડી ચોકડી હતી. સૂવા પહેલા સદાય સદગુરુ આ ચોકડીએ આવી મોં હાથ ધોતા. કેટલાય દિવસોથી તે ચોકડી પાસે એક દેડકો આવતો. શ્રીરંગ નળ ખોલે અને જ્યાં જળની ધાર વહે કે પેલો દેડકો 3 વાર બોલી ક્યાંક અદૃશ્ય થઈ જતો. ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, કંઈ સમજાય નહીં. રોજ બસ આ સમયે તે આવી જતો. 3 વાર ડ્રાઉં ડ્રાઉં કરી ઝટ અદૃશ્ય થઈ જતો. આ દિવસોમાં લીલોડના જગજીવન માસ્તર સદગુરુ સેવામાં ત્યાં જ રહેતા હતા. રોજ આ સમયે તે મેંઢકનો અવાજ સાંભળી માસ્તર કંટાળ્યા હતા. માસ્તરે વિચાર કર્યો, આ દેડકાને પકડીને ક્યાંક સ્થાનથી બહાર મૂકી આવું. અંધારામાં ક્યાંક રંગ ચરણોમાં અથડાય કે ચકદાય તો બહુ ખરાબ કહેવાય. વળી આને ખાવા કોઈ સાપ આવ્યો તો મોટું જોખમ થઈ જાય. આને પકડી નદી કિનારે છોડી દઉં. આમ વિચારી માસ્તરે એક ટોર્ચ લઈ ખૂણે ખાંચરે ખૂબ તપાસ કરી. મેંઢકને શોધતા શોધતા માસ્તર થાક્યા. મેંઢક ડ્રાઉં ડ્રાઉં કરે અને પળમાં અદૃશ્ય થઈ જાય. અવધૂતજી સૂતા સૂતા માસ્તરનો પ્રયાસ જોઈ રહ્યા. દિવસો વીત્યા છતાં દેડકો પકડાય નહીં. બસ તેનું ડ્રાઉં ડ્રાઉં સંભળાય. બધા પ્રયત્નો વ્યર્થ. માસ્તર હવે અકળાયા હતા. આ જરા જેવું દેડકું પકડાતું કેમ નથી? અવધૂતજીએ માસ્તરની અકળામણ જાણી અને તેઓ ખૂબ હસ્યા અને માસ્તરને પૂછ્યું, માસ્તર માસ્તર આમ તમે રોજ શું શોધ્યા કરો છો? ટોર્ચ લઈ આ અંધારામાં શું ગળમથલ કરો છો? જગજીવન માસ્તર વિનમ્ર થઈ બોલ્યા, પ્રભુ, આપ જ્યારે ચોકડી પાસે હાથ પગ ધોવા જાઓ છો તે સમયે એક દેડકો આવીને અવાજ કરે છે અને ક્યાંક જતો રહે છે. જાણે ભોંયમાંથી ફૂટ્યો અને ભોંયમાં સમાઈ જાય.
હાલ આવ્યો અને હાલ અદૃશ્ય થઈ ગયો. એને મારે પકડીને દૂર લઈ જવો છે, જેથી રોજ રોજ આવો કર્કશ શોર કરે નહીં. માસ્તરની વાત સાંભળી સદગુરુ બોલ્યા, બિચારા, દેડકાએ તમારું શું બગાડ્યું છે? કોઈકને તે નડતો નથી કે કોઈને દુઃખી કરતો નથી. શું અવધૂતના દર્શનનો એને કોઈ અધિકાર નથી? શું એને પોતાનો ઉદ્ધાર કરવાનો કોઈ હક નથી? અવધૂત તો દરેક જીવ જંતુ પ્રાણી માત્રના હૃદયમાં વસે છે. અવધૂત પર સૌ ભક્તોનો અધિકાર એક સમાન છે, અને તેટલો જ અધિકાર એ મેંડકને પણ છે. તમે એને પકડી સ્થાનથી બહાર ફેંકવાનો વ્યર્થ વિચાર છોડી દો. અવધૂતજીના વચન સાંભળી માસ્તર વિનમ્ર ભાવે બોલ્યા, ગુરુનાથ, આ મેંડકના અણસારથી કોઈ સાપ અહીં આવી ચડે તો હું તેને અહીંથી દૂર કરવા ઈચ્છું છું. સેવકના વચન સાંભળી અવધૂતજી પળભર આંખો બંધ કરી કોઈ ગહન વિચારમાં ઉતરી ગયા. બે ક્ષણ વિચારમાં મગ્ન થયા. પછી આંખો ખોલી ઊભા થયા. ઝડપથી તેઓ ચોકડી પાસે ગયા. જેવા સદગુરુ ચોકડી પાસે આવ્યા, ત્યાં તો મેંડકે 3 વખત ડ્રાઉં ડ્રાઉં અવાજ કર્યો. શ્રીરંગ ધીર ગંભીર અવાજે બોલ્યા, હે મેંડક, તું સુખેથી જા. હવે તને કોઈ શોક દુઃખ રહેશે નહીં. તે દર્શન કરી લીધા. જા, તારો ઉદ્ધાર થાવ. આમ કહી અવધૂતજી ઝડપી ચાલે ચાલતા ગુફા ઓટલે આવી બેઠા. માસ્તર આશ્ચર્યથી મોં અને આંખ પહોળા કરી જોતા રહ્યા. શું કહેવું તે સમજાયું નહીં. દ્વિધામાં બંને હાથ જોડી ઊભા રહ્યા. એમની સ્થિતિ જોઈ ગુરુનાથ બોલ્યા, માસ્તર, સાંભળો. આ મેંડક પૂર્વેનો એક યોગ ભ્રષ્ટ આત્મા હતો. પૂર્વજન્મનું સંચિત કર્મ હશે કે તેને દેડકાનો જન્મ મળ્યો. હવે તેનો ઉદ્ધાર થઈ ગયો છે. આમ દેડકાને અવધૂતજીના દર્શન થતા તેના પૂર્વ સંચિત કર્મોનો નાશ થયો અને તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો. ત્યાર પછી તે દેડકો કદી ત્યાં જણાયો નથી. તન મનના દુખિયા બધા અવધૂત શરણે જાય. જોઈ દુખડા એમના રંગ હૃદય કોરાય. અવધૂતજીએ કેટલાયના દુખડા પોતાના શરીર પર લઈ લીધા હતા અને તેને પ્રેમથી ખુદ સહન કર્યા. આવા અગણિત કિસ્સાઓ છે. વિઠ્ઠલ નામનો એક છોકરો રહેતો. અવધૂત ભક્તિમાં મગ્ન રહે અને ખેતીનું કામ કરે. અવધૂતજીનો પરમ ભક્ત રોજ ભજન મંડળીમાં ભજન કરતો. ઢોલક નાળ તાલમાં વગાડી મધુર સ્વરે ભજન કરતો. ઘણીવાર અવધૂતજી તેની પાસે ભજન ગવડાવી પ્રેમથી સાંભળતા. એક વખત અવધૂતજી જ્યારે પોર આવ્યા હતા, ત્યારે વિઠ્ઠલને ખૂબ તાવ આવ્યો અને તે પથારીવશ થયો. સૂતા સૂતા પણ તે સદગુરુને યાદ કરી રહ્યો હતો.
તાવથી શરીર દુખે અને આ પીડાને કારણે વિઠ્ઠલથી આજે ભજનમાં જવાયું નહીં. અને વિઠ્ઠલ વિના ભજનમાં ઢોલક વગાડે કોણ? ભજનનો તાલ પ્રવાહ તૂટતો રહેતો હતો. કુટીરમાં સૂતા સૂતા સદગુરુ ભજન સાંભળતા હતા. તેમણે સાદ પાડ્યો, આજે ભજનમાં કેમ ગડબડ થાય છે? ઢોલક મંજીરાનો તાલ કેમ તૂટે છે? સદગુરુના શબ્દો સાંભળી એક ભક્ત વહેલો વહેલો કુટીરમાં ગયો અને વિવેકથી બોલ્યો, આજે વિઠ્ઠલને તાવ આવ્યો છે અને તેથી એ પથારીવશ છે. વિઠ્ઠલ વિના કોણ ઢોલક વગાડે? બીજો કોઈ બજૈયો આ મંડળમાં નથી. જે ઢોલક પર બેઠો છે તે પણ જેમ તેમ વગાડે છે, તેથી જ તાલ તૂટ્યા કરે છે. ભક્તની વાત સાંભળી નારેશ્વરના નાથ હાથ ઊંચો કરી બોલ્યા, વિઠ્ઠલના શરીરમાં કઈ રીતે તાવ આવી ગયો? તે તાવને કહું છું કે તું વિઠ્ઠલને છોડી મારા શરીરમાં આવ. હું નવરો બેઠો છું. તે ભલે મારા શરીરમાં આવી મુકામ કરે, પણ વિઠ્ઠલે તો ખેતીનું કામ કરવાનું છે. તેને તાવ શી રીતે પાલવે? હું તાવને આજ્ઞા કરું છું કે વિઠ્ઠલનું શરીર છોડી મારા શરીરનો લાવો લે. આમ અવધૂતજી હજી બોલી રહ્યા હતા ત્યાં તો તેમના શરીરમાં હમ હમ કરતો તાવ આવ્યો. શરીરે કંપારી થાય અને ધગ ધગતા લોખંડ સમાન તેમનું શરીર તપી રહ્યું હતું. બધા ભક્તો આભા બની ગયા. હાથ જોડી ભીની આંખે બોલ્યા, હે ગુરુનાથ, આપે આ શું કર્યું? તમારા શરીરમાં કેટલો તાવ વધી ગયો છે. હવે તે શાંત કરો. અમે નહોતું જાણ્યું કે આપ આ ઉત્પાત પોતાના શરીરે લઈ લેશો. જો ખબર હોત તો વિઠ્ઠલની વાત તમને કરી જ નહોત. આમ પામર બુદ્ધિહીનને ક્ષમા કરો. હવે તમારો તાવ શાંત કરો. વિઠ્ઠલને પણ આમાં વાંધો નહીં હોય. તે પણ પોતાના ઘરે પડ્યો રહેશે. તમારા શરીરને શાંત કરો. આ તાપ સમાવો પ્રભુ. ભોળા ભક્તોની વાત સાંભળી અવધૂતજી હસ્યા. મધ ઝરતા સ્વરે તેઓ બોલ્યા, તાવને અને મારા શરીરને ખૂબ જૂનો સંબંધ છે અને સંબંધીના સ્વાગત માટે પ્રબંધ તો કરવો જ પડે. આવેલા મહેમાનને આમ પાછો કેમ કળાય? જે આવે તેનું પ્રેમથી સ્વાગત કરવું પડે. આટલું કહી અવધૂતજી ખડખડાટ હસી પડ્યા. ભક્તોને મૂંઝાયેલા જોઈ સદગુરુ બોલ્યા, તમે બધા પ્રસાદ લઈ લો. મારો કામળો શરીર પર ઓઢાડી દો અને પોતપોતાના ઘરે જાઓ. મારી ચિંતા કરશો નહીં. મને મારા મહેમાન સાથે આનંદથી રહેવા દો. હું અને મારો મહેમાન મજાની વાતો કરી રાત વિતાવશું. અવધૂતજીને કામળો ઓઢાડી ભક્તો ગામમાં વિઠ્ઠલના ઘરે પહોંચ્યા. જોયું તો વિઠ્ઠલનો તાવ ઉતરી ગયો હતો અને શરીર પણ હલકું ફૂલ થઈ ગયું હતું. ભક્તો જ્યારે તેના ઘરે આવ્યા ત્યારે વિઠ્ઠલ પ્રેમથી ભોજન કરતો હતો. બધા ભક્તો તેને જોઈ સ્થિર થઈ ગયા. બધાને પોતાના ઘરે આવેલા જોઈ વિઠ્ઠલ બોલ્યો, ભાઈઓ, આજે મને ખૂબ તાવ આવ્યો હતો. શરીર ધ્રુજી રહ્યું હતું અને ઠંડી સહેવાતી નહોતી.
મારું શરીર લોખંડની જેમ ધીકતું હતું, પણ બાપજીને યાદ કરતા જ તેઓ મારી પથારી પાસે આવ્યા, મારા માથા પર હાથ મૂકી પ્રેમથી જોઈ રહ્યા. તરત જ તાવ ઉતરી ગયો અને જુઓ, હું આ દૂધ રોટલો ખાવા બેઠો છું. બાપજીએ ખૂબ દયા કરી. ત્યાં આવેલા ભક્તો શું કહે! બંને હાથ જોડી આંસુ ભરી આંખો સાથે એમણે ગુરુજીનો જય જયકાર કર્યો. આદ્ર હૃદય અવધૂતનું દયા ઝરણ સદાય, અસ્ખલિત વહ્યા કરે કદીએ ના સુકાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.